જૈન અને બૌદ્ધ ધર્મ બંનેમાં શું સમાન છે અને શું અલગ? ચાલો આજે આ સરળ રીતે સમજીએ. એક સવાલ જે હંમેશા ગુંજવે છે, સિદ્ધાર્થ કોણ હતા? મહાવીરના પિતા કે ખુદ બુદ્ધ? આ ગૂંચવણ ઉકેલવાનો સૌથી સારો રસ્તો છે સરખામણી. તો ચાલો શરૂ કરીએ. જુઓ, અહીં બધું સ્પષ્ટ થઈ જશે. સિદ્ધાર્થ નામ બંને જગ્યાએ છે, પણ ભૂમિકાઓ તદ્દન અલગ છે. પત્નીઓના નામમાં પણ આવી જ સમાનતા છે. મહાવીરના પત્ની યશોદા અને બુદ્ધના યશોધરા. મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ભાઈની પરવાનગીથી ગૃહત્યાગ કર્યો, જ્યારે ગૌતમ બુદ્ધે રાજમહેલ છોડી દીધો. મહાવીર સ્વામીએ જ્ઞાન મેળવવા 12 વર્ષ સુધી કઠોર શારીરિક તપસ્યા કરી અને 42 વર્ષની ઉંમરે સફળ થયા. જે વૃક્ષ નીચે જ્ઞાન મળ્યું એ પણ અલગ હતા. મહાવીર સ્વામી માટે સાલ અને ગૌતમ બુદ્ધ માટે પીપળો. જગ્યાઓ પણ અલગ હતી. એક તરફ ઋજુપાલિકા નદી કિનારો, તો બીજી તરફ નિરંજના નદી પાસે બોધ ગયા. મહાવીર સ્વામીએ જે સર્વોચ્ચ જ્ઞાન મેળવ્યું તેને જૈન ધર્મમાં કૈવલ્ય જ્ઞાન કહે છે. જ્ઞાન પછી ઉપદેશ આપવાની ભાષા પણ જુદી હતી. મહાવીર સ્વામીએ પ્રાકૃત અને બુદ્ધે પાલી ભાષા પસંદ કરી. તેમણે પહેલો ઉપદેશ ક્યાં આપ્યો એ જગ્યાઓ પણ અલગ હતી. બુદ્ધના પહેલા ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન પણ કહેવાય છે. મહાવીર સ્વામી 72 વર્ષની વયે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા, જ્યારે બુદ્ધ 80 વર્ષે કુશીનારામાં. હવે વાત કરીએ તેમના અનુયાયીઓની. મગધમાં પડેલા ભયંકર દુકાળે જૈન સંઘમાં મોટા ભાગલા પાડ્યા. એ સમયે 2 મુખ્ય આચાર્યો ઉભરી આવ્યા: સ્થૂલીભદ્ર, જે મગધમાં જ રોકાયા, અને ભદ્રબાહુ. અને આ જ કારણે જ જૈન ધર્મના 2 મુખ્ય ફાંટા પડ્યા: શ્વેતાંબર અને દિગંબર. તો આ બધી વાતનું ગુજરાત સાથે શું કનેક્શન છે? બંને ધર્મોના મૂળ અહીં ખૂબ ઊંડા છે. ખાસ કરીને જૈન ધર્મના ઘણા તીર્થંકરો ગુજરાત સાથે જોડાયેલા છે, જેમ કે પાલિતાણા અને ગિરનાર. પાલિતાણાની તો વાત જ અલગ છે. અહીં 863 જેટલા મંદિરોનું જાણે કે એક આખું નગર છે. તો આ સરખામણીથી ગૂંચવણ દૂર થઈ, પણ એ વિચારો કે તેમનો વારસો આજે પણ કેટલો જીવંત છે.